ભરૂચ નગરપાલિકાની અંતિમ બજેટલક્ષી બેઠક તોફાની બની। ડોર ટુ ડોર મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર વચ્ચે 235 કરોડનું બજેટ મંજૂર। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી। ચૂંટણી પૂર્વેની આ અંતિમ સામાન્ય સભામાં પાલિકાનું 235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। જો કે સભાના પ્રારંભે જ વિપક્ષી નગરસેવક ઇબ્રાહીમ કલકલે શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કથળેલી કામગીરીનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે ડોર ટુ ડોર સેવાની વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો આમને સામને આવી જતાં સભામાં ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષી નેતા શમસાદ અલીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટર સત્તાપક્ષના નેતાઓનો અંગત મિત્ર હોવાથી તેની સામે પગલાં લેવામાં આવતા નથી। આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે સભા તોફાની બની હતી। બીજી તરફ કોંગ્રેસે આ બજેટને નિરાશાજનક ગણાવતા પ્રતિક્રિયા આપી હતી કે બજેટમાં શહેરના વિકાસ માટે કંઈ નવું નથી, માત્ર આંકડાઓની માયાજાળ છે। હંગામા વચ્ચે પણ બહુમતીથી બજેટને મંજૂરી આપી દેવામાં આવી હતી। ખાસ કરીને જે દર વર્ષે વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે, એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20-20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી। એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી। ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની, એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે। પરંતુ જે કેન્દ્ર અને કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો, એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી। અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી। એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલાં હતું, એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે। લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા સરકારે કરી નથી। ફાટા તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય, ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી। ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમણે કરી નથી। એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે, તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે, તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે। કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી। નગરપાલિકાની આ બોર્ડની મિટિંગમાં ખુલ્લા વાતાવરણના અંદર એમને આપણે આંગળી ચીધીને કીધું છે કે તમારી ભાઈબંધી જે કોન્ટ્રાક્ટરો જોડે છે, નગરપાલિકાના કહી શકાય કે સેનેટરી ડિપાર્ટમેન્ટ હોય કે બીજા ડિપાર્ટમેન્ટ હોય, તમે જોયું હશે કે PWD ડિપાર્ટમેન્ટ પણ હોય, જે થોડા દિવસો પહેલાં જ અમે કોન્ટ્રાક્ટરોને આરામથી ખુરશીના ઉપર બેસીને એસી ચાલુ કરીને અધિકારી વગર બેઠા હતા, અધિકારી આમોદ ફરતા હતા અને કોન્ટ્રાક્ટરો આરામથી એસીને એવા ખાતા હતા। આવી ભાઈબંધી આજે નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચારનું કારણો બનેલી છે। પાલિકાના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં મેં પહેલો જ પ્રશ્ન કરેલો ડોર ટુ ડોર વિશે। ડોર ટુ ડોરની પરિસ્થિતિ 1 મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું। એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે। ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે, તે પૂરી માહિતી નથી। એટલે આ ડોર ટુ ડોર બિલકુલ
ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે અને લોકવાયકા એવી ચાલી રહેલી છે કે નગરપાલિકામાં જે ડોર ટુ ડોરની એજન્સીના માલિક છે એ કોઈ ભાજપના મોટા માથાના મળેલા છે, એટલે આ લોકોથી તેમના ઉપર પ્રેશર થતું નથી. બાકી ખરી રીતે જોવા જાય તો જેટલી ફરિયાદો આવે એટલી ફરિયાદોને ધ્યાનમાં લઈને પેનલ્ટીના રૂપે એમના પૈસા કાપવા જોઈએ, પણ આ પરિસ્થિતિ થતી નથી અને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ એ બાબતે ધ્યાન આપતા નથી અને લોકો ત્રાહિમામ પુકારી રહેલા છે. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું. મોડલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું. આઇકોનિક રોડ 5 બત્તીથી સ્ટેશન રોડથી 5 બત્તી અને 5 બત્તીથી શક્તિનાથ સુધી એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું. ટાઉન હોલ જે આપણો મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ છે. આજની સભામાં બજેટ કરતાં વધારે ચર્ચા ડોર ટુ ડોરની તો અનેક આક્ષેપ પણ લગાવે છે કે ભાઈબંધ વિશે ડોર ટુ ડોરના એ તદ્દન ખોટું છે અને અમે એ લોકોના આક્ષેપો પહેલાં જ અમે પગલાં લીધા છે. કારોબારી મુખ્ય અધિકારી સાથે વાત કરીને એ ડોર ટુ ડોરને આપણે ટેન્ડર રદ કરીને નવું ટેન્ડર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એમને રાખવા પડે, નહીં તો વધુ મુશ્કેલી થાય. એ ટેન્ડર થશે એટલે તરત જ આપણે નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપીશું.